એક રાજ્યમાં એક રાજા રહેતા હતા. એમને દ્રાક્ષ બહુ ભાવે, એટલે રાજ્યમાં દ્રાક્ષના વેલા એમને બંધાવ્યા. એટલે દરરોજ માળી દ્રાક્ષ રાજાને આપે. એમાં મીઠી દ્રાક્ષ હોય. એક દિવસ એક પક્ષી આવ્યું અને બધી દ્રાક્ષ મીઠી ખાઈ ગયું અને બાકીની બધી નીચે ફેંકી દીધી. માળી એને પકડવાનો બહુ ટ્રાય કર્યો, ઘણી કોશિશ કરી, પણ તે હાથમાં ન આવ્યું. એટલે પછી માળીએ તેના રાજાને કીધું. એટલે રાજા કહે કે એ પક્ષીને હું પકડીશ. એટલે રાજા પોતે એ પક્ષીને પકડવા આવ્યા અને ખરેખર એને પકડી પણ પાડી. અને પક્ષી તો બોલતો નીકળ્યું. એટલે રાજાએ પક્ષીને પૂછ્યું કે આવું કેમ કરે છે. એટલે પક્ષી કહે કે હું તમને 4 જ્ઞાનની વાતો કહીશ, મને છોડી દો. પણ પછી રાજા કહે કે ના, પહેલાં તું એ 4 વાતો કે પછી હું વિચારું. એટલે પક્ષીએ કહ્યું, પહેલી વાત, દુશ્મનોને ક્યારેય હાથમાંથી છોડવા ન જોઈએ. બીજી વાત, ખોટી વાતો ઉપર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. ત્રીજી વાત, વીતેલી વાતો ઉપર ક્યારેય પણ તેનો અફસોસ ન કરવો જોઈએ. અને પછી પક્ષી કહે કે રાજા થોડી મને ઢીલ મૂકો ને, ગભરામણ થાય છે. એટલે રાજાએ થોડી ઢીલ મૂકીને તરત જ પેલું પક્ષી ઉડી ગયું અને સામે ઝાડ ઉપર બેસી ગયું. અને પછી કે ચોથી વાત, સારી વાતોને ખાલી સાંભળવાથી નહીં, તેને જીવનમાં ઉતારવી પણ પડે, જે તમે નથી ઉતારતા. રાજા કે કેમ? મેં તમને કહ્યું હતું પહેલાં કે દુશ્મનોને ક્યારેય હાથમાંથી ન છોડવા જોઈએ. તમે મને છોડી દીધો. બીજી વાત, મેં કહ્યું હતું કે ખોટી વાતો પર ક્યારેય પણ ભરોસો ન કરવો જોઈએ. તમે મારી બધી વાતો ઉપર ભરોસો કર્યો. ત્રીજી વાત, મેં કહ્યું હતું કે વીતેલી વાતો ઉપર ક્યારેય પણ અફસોસ ન કરવો જોઈએ, જે તમે અત્યારે હું છૂટી ગયો છે એટલે અફસોસ કરી રહ્યા છો. અને મેં છેલ્લે ચોથી વાત કહી હતી કે સારી વાતોને જીવનમાં ઉતારવી પણ પડે, જે તમે નથી ઉતારી રહ્યા. આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે સારી વાતો ફક્ત જીવનમાં સાંભળવાથી નહીં, તેને લાઈફમાં અપ્લાય પણ કરવી પડે. જય શ્રી કૃષ્ણ.